તો એને પાઈને શીખી નકર કમાઈ એવું નથી. એટલે જ તો 3 ક્ષેત્રમાં આતમ બીજ રહ્યું વિવેક વિચારથી એને ઉછેરી લઈએ તો ભવનો ભય એટલે જન્મ મરણનો ભય તો જાય, નકર જાય એવો નથી. આપણે કહીએ કે ઉનાળાના આપણે ખેતર ખેડી હવે તો કાંઈ નથી સાધન આવી ગયા છે. નકર પેલા 4 બળદા જોડતા અને લોખંડને હળે વાહે આપણા બળવા ટીંગાતા બેસાડા અને 2 જણા બળદા હાંકતા અને એવું કરતા શોખ હાંકતા. એ ઢેફા કાઢે મોટા મોટા, ઈ પાછા તપાવે અને એને પાછા પાટ ને કળિયા કઈક કરે. હા ભાંગે અને તારે આ ચોમાસાનું ખેતર તૈયાર કરે. તમને કહો હવે 2 ભાઈ હોય એમાં 1-2 દાદાએ ભાગ પાડી દીધા હોય, 2 ભાઈ ઘસેટે ખેતર હોય તો 1 ભાઈ ખેતરમાં માવજત કરી હોય અને 1 ભાઈ ન કરી હોય. 1 ભાઈએ ન કરી હોય તમને કહું તો જે ભાઈ માવજત કરી છે એ આ વાવણી થાય તો વાવવા જાય અને ઓલો ભાઈ આમનો વાવવા જાય માવજત કર્યા વગરનો. હવે માવજત કરી છે એમ તો ભાઈ વાયવું હરખું અને ઓળે સડી ગયો, ઓલા હું ખડ નીકળે પેલા હું નીકળે કઈ કર્યું જ નથી તો હું નીકળે. ઓલા ભાઈ તો વાયવું અને 2 દી પછી જોવા જતો કે આ ભાઈ બોલ તો સારો કે ઓલે સડી ગયો. ઓલો ભાઈ જોવા જાય કે ના શું હોય કઈ ભાઈઓનું થોડું દેખાય. એ ભાઈ માવજત સારી કરી પછી બાજરો વાવ્યો અને ઉગ્યો. હવે એમાંથી છોડ જુદા પાડી પાડીને એક છોડ એની ઉછેર્યો અને છોડ ઉછેર્યા તારે ટૂંડા આવ્યા ને ઓલા ભાઈ ને શું આવે કઈ કર્યું જ નથી એને શું આવે. તો હું તમે એમાં સંસારમાં આવ્યા છીએ, મનુષ્ય દેહ ધરીને આવ્યા છીએ અને જો આપણે આપણું કાંઈ ન કરીએ તો શું આપણી દશા થાય. છેલ્લે આપણને નામે યાદ ન આવો. હા એ બા ને માં ને બા પણ જો ભજન નક્કી કરેલું હોય ને નજરે જોયું ને નજરે 2 કલાક માથા કોઈ કરી દાદા રામ રામ કરો તો કરી છે ઓય મારે ઓય બાપા કાટલીને બે હું પકડી ગાડા નામ એક વખત ન બોલે જિંદગીમાં કઈ કર્યું જ નથી તો નામ ક્યાંથી બોલે કયો. તો આપણે છે ને અહીંયા મનુષ્યનો દેહ ધરીને આવ્યા પણ આપણને ખબર નથી. આપણે તો એમ જ માની છીએ કે ઓહો ઓલા ભાઈને બંગલા આપણે કેદી થાય, ઓલા ભાઈને મોટી ગાડીઓ આપણે કેદી થાય. પેલા ભાઈ મોટી ગાડીઓમાં બેહો તો ઈ છે, બંગલામાં રહ્યો તો ઈ છે અને આવા નાના મકાનમાં રહ્યો ને તો ઈ જીવન છે. જીવન કરતું નથી માનવાલા. જેમ જેમ વધારો થતો જાય હું તો હમ આવતો જાય. તો પેલા માવજત આપણને જે મનુષ્યનો દેહ મળ્યો ને એની કરી લેવાની છે મારવાલા. કેમ બોલે ભાઈ મોર ઉજળીને ગુંડા મોટા આવ્યા ત્યારે 12 મહિનાના દાણા ભેગા થયા. જેમ આપણે ભજન કરશું ને તો 84 મળશે નકર મળશે નહીં. અને ત્યારે પરમપદ ને પમાય. પરમપદ એટલે સદગુરુ ને ત્યારે પમાય, ત્યાં જે પમાતું નથી. બહુ સમજવાની વાત છે. પછી એને કીધું કે ભૂમિમાં અન્ન ખડ બે સાથે ઉગે, ખડ ખોદીને અન્ન ઉજેરી લો તારે ભવનો ભે ભાંગે. તો આપણામાં કામ ક્રોધ મોહ લોભ આશા તૃષ્ણા આ બધું આપણામાં ભર્યું છે નથી. ક્યાં તો ભર્યું છે પણ સંતને શરણે ગયા છતાં તો નીકળતું નથી. આ તો વધતું જાય છે. પણ ભજન કરે ને તો એ હટે. આમને હટે એવું નથી, બળ કરે નીકળે એવું નથી. પણ એની વાહે રોજ ભજનનો ઘસારો હોવો જોઈએ. આપણે એવું નથી કે રોજ જ ભેગા થવું પણ પોતાના ઘરે કોણ આપણે ભજન કરવાની ના પાડે. કોઈ પોતાના ઘરે ભજન કરવાની ના પાડતો. નિરાજ બાપુ થાવ શેનું કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું આ નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે કે અધર્મથી વસરવું. અધર્મ એટલે હું આ પોતાનો દેહ માન્યો ને પોતાનો માન્યો ને એ અધર્મ છે. કે નિષ્ઠા પોતા પર નિષ્ઠા રાખવાની છે. પોતા પર નિષ્ઠા બંધાય ને તો ફળ આપોઆપ મળશે. કઈ માગવા જવું પડશે નહીં. ફળ મારા ને તમારા હાથમાં જ છે. આઘું નથી પણ આપણને લેતા આવડે અને લેતા નથી આવડતું. કોઈની તાકાત નથી આપણને ફળ ન આપી શકે ન મળે. પરમાત્મા સિવાય કોઈને બીજાની તાકાત જ નથી. જેવું આપણે કમાવું ને એવું ફળ આપણને પરમાત્મા દે જ કે. એ કોઈનું જમે રાખતા નથી. કોઈનું જમે નથી રાખતા. મારું તમારું પણ કોઈનું જમે નથી રાખતા. તમે આપણે એક ડગલું હાલી ને એની બાજુ તો આપણી બાજુ 10 ડગલા ભરે છે. એક નહીં પણ 10 ભરે છે. નરસિંહ મહેતાએ કીધું કે જો મારો ભક્ત જો હુઈ જાય તો હું જાગું. નરસિંહ મહેતાએ કીધું કે ભગવાને કીધું કે મારો ભક્ત હુઈ જાય તો હું જાગું અને મારો ભક્ત બેહન તો ઉભો રહો અને એક ડગલું ભરામ તો એમાં દોઢ મૂકું.
આ કીર્તાર છે, કીર્તાર જેવો તેવો નથી, અને મારામાં તમારા હોકારા કર્યો ને એ જ કીર્તાર છે. મેં કર્યું, હું કરું, મેં કર્યું, આપણથી એક પત્ર તુલસી માનું નથી તૂટતું. આપણે કરતા હોય તો આમાંથી નીકળી જાય, તારે કરવું જોઈએ ને બધું. આમાંથી પ્રાણ નીકળી જાય તો એ કરવું જોઈએ ને બધું. એટલે આપણે કઈ કરતા નથી. જે કરે એ સદગુરુ કરે, બીજું કોઈ કરતું નથી. એટલે સંતોએ કીધું કરતા પદ કહો કોને કહીએ, અકર્તા કહો કોને. આ ખીર નીર બે મળ્યા એકઠા, હંસ કરે બેસા. આ બગસોય વાંકું બુજી શકે નહીં, હસ ગતિ ગુણ ન્યારા. તો આપણી ગતિ કેવી છે? આપણી વર્તી કેવી છે? હસ જેવી થઈ નથી. હા, આપણી વર્તી હસ જેવી બનાવે છે. અને ખીર નીરેણી કીધું કે બે એકઠા મળે એટલે બે ભેગા આવ્યા. તો આને જુદા કોણ પાડે? કોઈ મહાપુરુષ હોય, હંસ જેવી ગતિ હોય, એ આને જુદા પાડી શકે. ત્યાં નીરનો બંધાણો એ આપણો દેહ છે, અને બોલી રહ્યો એ ખીરનો સંતોઈ કીધો છે. બીજો કોઈ નથી. બોલી રહ્યો એ ખીરનો છે, અને નીરનો દેહ બંધાણો છે. તો આ બે ભેગા આવ્યા છે. પણ પરમાત્માને દેહને કાંઈ લેના દેના નથી. તો દેહથી પર છે, પણ આપણે ભેગો માન્યો છે. આપણે ભેગો માન્યો છો એટલે આપણે સંતને શરણી કે હું કામ ગયા જુદું પાડવા હાટું. જુદું પાડીએ તો ભજન થાય. જુદું ન પાડીએ ને તો ભજન થાય ખરું, ન થાય એમ નહીં. પણ આકારનું થાય. કોનું થાય? ઓલું મારે તમારે કોનું ભજન કરવું? આકારનું કરવું. કેમ? જન્મ મરણ મટાડવું છે. જન્મ મરણ મટાડવું હોય એટલે નિરાકારનું ભજન આપણે કરીએ છીએ. નકર આકારનું ભજન તો આખું વિશ્વ કરે છે. કેમ કરે ને? કોઈ બ્રહ્મા વિષ્ણુ ને મહે સુધી તો બધા ભજન કરે. પણ સંતોએ કીધું ને કે નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદ નો ભેદ જે જાણે એને કઈ હેરી નો. ચોથા પદમાં સદગુરુ સાહેબ વસતા. આ ચોથા પદની જ વાત બધા કરે. અને 4 વેદ પૂરા થાય ત્યારે કીધું ને આપણે કે પંચમ વેદ ત્યારે ગુરુની વાત શરૂ થાય. પંચમ વેદ એટલે સદગુરુની વાત, બીજું કાંઈ નહીં. અને જે સદગુરુને શરણે ગયા છે ને એ પંચમ વેદની જ વાત કરે છે, સદગુરુની જ વાત કરે છે. બીજી વાત કરતા નથી. બીજી વાત જ નથી. ભજન કરવું તો એટલે કીધું કે મેં સાહેબ કા સાહેબ મેરા, પરખે પરખન હારા. મેં સાહેબ કા સાહેબ મેરા, કે પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું. પણ આની પારખ કોણ કરે? જેની પરીક્ષા છે એ પારખ કરે, એ બીજાને પારખ કરાવે. કરાવી શકતા. જે સંતને શરણે ગયા છે એને ખબર છે કે આ વસ્તુ શું છે, આ તત્વ શું છે. ભણીરામ મહારાજ કીધું કે વસ્તુ સ્વરૂપે વાલો, સર્વેમાં રહ્યો વ્યાપી, અખંડ થયો અંજવાળું સ્થાન સદગુરુ આપી. અને ગંગાબાઈ કીધું કે સ્થાનમાં સ્થાને કૌ પાનમાં, જેથી ઉપજા આનંદના. સદગુરુની શાનમાં આપણી તમારી મારી શાન તો થોડીક ભળવી જ હોય ને. સદગુરુ તો રસ્તો બતાવી ગયા, પણ મહેનત તો થોડી ઘણી કરવી જોઈએ ને. મહેનત કરવી નથી. મહેનત કર્યા વગર મેળ પડશે નહીં. અને ગંગાબાઈ એમ કીધું કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. તો આપણે સંતને શરણે ગયા છે તો આપણે બહાર ગોતવા જાય છે. અને આ તો બહાર ડબકા દેવાની ના પાડે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. અને ન રહો ભેદવાદી ની સાહેબ. ભેદવાદી કોને કહેવાય? નો ભજન કરે એને ભેદવાદી કહેવાય. ભેદવાદી કહેવાય કોને? વિરોધ કરે એને ભેદવાદી કહેવાય નહીં ભાઈ. એને તો સમજણ નથી એટલે એ ભેદ તો ઉભો કરવાના જ છે. પણ ભેદવાદી કેવા સંતને શરણે જે જ્ઞાન ભેદ ઉભો કરે ને એને, અને આપણે ઇન્દ્રિયો છે ને ભેદવાદી છે. એને ખબર નથી એ ભેદ ઉભો ન કરે. પણ જે સંતને શરણે ગયા શરણે જઈ અને પાછા વળ્યા ને એ ભેદ ઉભો કરે. અને આમ આપણી ઇન્દ્રિય ભેદવાળી છે. ઇન્દ્રિયો શું છે? ઇન્દ્રિયો પકડીને હાલી તો ભેદ જ ઉભો થાય કે બીજું કાંઈ? ભેદ જ ઉભો થાય. આ તો ઇન્દ્રિયોથી પર થવાનું છે. હા, પર થવાનું છે.
સંતો પરની જ વાત કરે, અંદરની વાત કોઈ કરતા નથી. પર કીધું ને કે મળ્યા ગુરુદેવ દયાળુ છે અંતરનું તાળું. પર થાવ તો અંતરનું તાળું ખુલે, અંતરનું તાળું ખુલે તો પર થવાય, નકર થવાતું નથી. મન બુદ્ધિ પર પ્રભુ મંદિર તમારું કે દર્શન કરીને દિલ ફેરી ગયું મારું. પરમાત્માનું મંદિર ક્યાં છે? તો આમાં છે. મન અને બુદ્ધિની ઉપર એનો વાસ છે. મન બુદ્ધિની પર એનો વાસ છે. પછી એના દર્શન કરવાના. દર્શન એટલે અનુભવ. બાકી હામાં કોઈને આવીને ઉભા રહ્યા પરમાત્મા નથી. અનુભવ થાય, અને અનુભવ થાય એટલે આનંદના વધુ ઉભરાય કે આજે સખી મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા મારે ઘેરે. અન્ય દેવ સૌ થયા વેગળા જ્યારે ગુરુએ કરી. અન્ય દેવ સૌ થયા અળગા ક્યારે? કે સદગુરુ ચરણે ગયા અને સદગુરુ માથે હાથ મૂક્યો અને કીધું તારી સિવાય કોઈ નથી. તારા બધા દેવ અળગા થઈ. દેવ એની જગ્યાએ બરાબર જ છે, પણ મારા ને તમારા મનથી અળગા થઈ ગયા. મનથી અળગા થઈ ગયા. આમ અળગા કરવાના નથી, મનથી અળગા કરવાના છે. સમજણના ઘરમાં રહેવાનું છે. અને ભક્તિ શું છે? સમજણ છે એ જ ભક્તિ છે. બીજું શું ભક્તિ છે? સમજણના ઘરમાં આવી જાય. આપણે જ કહેતા કે ભાઈ એના ઘરમાં રોજ કથા થાય છે, કોઈને સમજણ નથી. સમજણ નથી. સમજણ ન હોય તો કથા ઉભા થાય. સમજણ હોય ને તો ભેદ ઉભો થાય. એટલે ભક્તિનો આ જ માર્ગ છે. સમજણનું ઘર જ છે. અને સમજણના ઘરમાં બગડવાનું છે. શું કરવાનું? બગડવાનું છે. ભલે વિશ્વને જે કેવું હોય કે ભાઈ રે બગડાય તે બગડાય લેજો જાણી. આ જડ જીવને ગમે નહીં રૂડી વાણી. ભાઈ એમ બગડાય તે બગડાય લેજો જાણી. જગત ભલે ને કે બગડાય, અને જગત બગડાય એમ કહેવાનું જ છે. અને મારો તો અનુભવ છે. કેટલી 40 વર્ષથી આ જ અનુભવ છે મારો કે બગડી ભલે ને કે બગડી. અને બગડેલા સોખું થવું જ નથી. બગડેલું જ રહેવું. આ જડ જીવને ગમે નહીં રૂડી વાણી. ભાઈ રે બગડાય તે બગડાય લેજો જાણી. કે કલેડાના સંગત કે જાહેર જોને બગડી પડી ધૂળમાં થઈ ગઈ ધાણી. ઉગવા પણ અભ્યાસ મટી ગયો. આપણો અભ્યાસ મટી ગયો. ગારાવાળા ત્યાં તો શું થયું? આપણે ઉગવાનું તો ન આવે. પણ સહન થાય તો ન ઉગાવો થાય, નકર ઉગાવો થાય. આ સહન કરવું પડે. હું 40 વર્ષ સહન કરતા હોઉં એટલે મને ખબર છે કે આ ફોટો હવે કાઢશે. મને મારા ખુદનો અનુભવ છે. એટલું સહન કર્યું. પણ હવે મારા ગુરુ એવી મને લીલા લેર કરી દીધી. એની વાત પૂછો, મને કોઈનો શબ્દ જ નથી લાગતો. કોઈનો શબ્દ જ નથી લાગતો. ગમે એવું કહેતો હોય. આવો અનુભવ આપણને થવો જોઈએ. અને ભજન કરવું તો આવું કરી લેવાનું. એટલું કઈ મારી વાણી વિરામ આપો. સદગુરુ જોઈ લો તમારે બધા